रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतापतये नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्तां नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थां नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य प्रातः स्मरणीय वंदनीय श्री सद्गुरु महाराज श्री उपस्थित सर्वे संतो, બહારથી પધારેલા આપ સર્વે મહેમાનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આપણે બધા 12 મહિનાના જેટલા તહેવારો છે એ બધા તહેવારોમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ સર્વોપરી તહેવાર છે. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર આ ત્રિવેણીનો સંગમ છે. આજે આપણે બધા ગુરુ મહારાજ પ્રત્યે આપણી જે શ્રદ્ધા છે, આપણી નિષ્ઠા જે છે એને વ્યક્ત કરવા ભેગા થયા છીએ. આજે સમર્પણનો દિવસ છે. ગુરુ મહારાજના ચરણોમાં આપણી સમગ્રતા, આપણી સર્વસ્વતા એ સમર્પિત કરી દેવાનો આ દિવસ છે. આજના દિવસે વ્યાસ ભગવાનનું અવતરણ થયું હતું. 24 અવતારોમાં વ્યાસ ભગવાન એક અવતારી મહાપુરુષ હતા અને વ્યાસ ભગવાને 4 વેદ જે છે એનું ભાષ્ય લખ્યું. એકો વેદમ, વેદ એક જ હતો, પણ વ્યાસ ભગવાને એને સંક્ષિપ્ત કરી અને એના 4 ભાગો એને બનાવ્યા. 18 પુરાણોની એને રચના કરી. મહાભારત એ 5મો વેદ છે. વેદોને સાંભળવાનો અધિકાર બધાને નથી. જે વેદ નથી સાંભળી શકતા, જે વેદ નથી ભણી શકતા, જેનાથી વેદનું અધ્યયન નથી થતું, એના માટે થઈને વેદ વ્યાસજીએ આ 5મા વેદરૂપી મહાભારતની રચના કરી છે. એને બ્રહ્મસૂત્ર લખ્યું છે, જે વેદનો સાર છે. તો વ્યાસ સંક્ષિપ્ત જે વસ્તુ છે એને વિસ્તૃત કરે એનું નામ વ્યાસ છે. એક સૂત્ર હોય, એ સૂત્રને તમને ઘણા બધા દ્રષ્ટાંત દાખલા દઈ અને સમજાવે, એનું નામ વ્યાસ છે. એટલે આજે એટલે કાલના દિવસે 29 તારીખે આપણે વ્યાસ પૂર્ણિમા એ મનાવવા જઈ રહ્યા છે એવું કહીએ છીએ. આજના દિવસે જ એક એવી કથા પણ આવે છે કે પ્રાચીન કાળમાં યોગેશ્વર શંકર ભગવાન હિમાલયની ઘાટીમાં બેસી અને સપ્તઋષિઓને એને ઉપદેશ આપ્યો. એટલે જ શંકર ભગવાન છે એ બધાના આદિ ગુરુ છે. અને જે આ સપ્તઋષિઓને શંકર ભગવાને ઉપદેશ આપ્યો હતો એ ગુરુ પૂર્ણિમાના દિવસે આપ્યો હતો. આપણે બધા જ જાણીએ છીએ કે અથા ઐશ્વર્યનો ત્યાગ કરી
અને બુદ્ધ ભગવાન તપશ્ચર્યા કરવા ગયા, બૌદ્ધિ ગયા. જે બુદ્ધ ગયા છે એને ખબર છે, ત્યાં વડના વૃક્ષ નીચે બેસીને એને કઠિન તપશ્ચર્યા કરી છે. એવી કઠિન તપશ્ચર્યા કરી, એવી કઠિન તપશ્ચર્યા કરી કે એનું શરીર સુખાઈ ગયું. પછી ત્યાંથી ઘણી બધી બહેનો નીકળ્યા. હાલો, બુદ્ધ ભગવાન તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી બહેનો નીકળ્યા છે અને એવું ગાય છે કે એક તારો જે છે એને ઢીલો મૂકી દઈએ તો પણ ના વાગે, અને અતિ ટાઈટ કરી દઈએ તો તૂટી જાય. અને બુદ્ધ ભગવાને સાંભળ્યા પછી એને વિચાર્યું કે ભગવાનનું ભજન કરવું હોય તો મોટામાં મોટું કોઈ સાધન હોય તો આ શરીર છે. શરીરમ સર્વ સાધનમ ખલું એવું લખ્યું છે. બધી સાધનાઓના મૂળમાં શરીર છે. જેનું શરીર વ્યવસ્થિત નથી, શરીર રોગિષ્ઠ થઈ ગયું છે, શરીર વૃદ્ધ થઈ ગયું છે, વૃદ્ધત્વને જે પ્રાપ્ત થયા છે એ પછી ભજન ના કરી શકે. જાવત સ્વસ્થ મિદમ દેહ આવું લખ્યું છે. તો આ શરીરને અતિ ઘસી પણ ના નાખવું અને ઘણું બેફામ પણ ના થવા દે. તમે જોજો, આપણો સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે, આપણે આમ સવારથી સાંજ સુધી સારું સારું ખાવાના પ્રોગ્રામો બનાવતા હોઈએ છીએ. હવે આ ખાઈશું, સાંજે આ ખાશું, કાલ આ બનાવશું. અમારે 2-3 દાડા પહેલા આમ પ્રોગ્રામો શરૂ થઈ જાય. પાણીપુરી બનાવવાની છે, ઢોસા બનાવવાના છે. ઘણું ખાવું નહીં એવું કહે છે. પ્રમાણસર ખાઓ, અતિ સર્વત્ર વર્જિતમ. વધારે ખાવું નહીં અને ઘણું ભૂખ્યું રહેવું નહીં. ઉભાઈ ના થઈ શકો એવા જો ભૂખા રહ્યો તોય ભજન ના થાય. અને શરીરને માપમાં રાખવું. મને આજ એક ભાઈ કહેતા હતા, બાપુ કે તમને 50 વર્ષ જોયા હતા ત્યારે તમારું શરીર આવું નાવું હતું ને અત્યારે આવું નાવું છે. મેં તો આવું નાવું રહેશે. એને હું ઓછું ખાતો નથી એવું કોઈ ન માનતા. બધાથી વધારે સારામાં સારું હું ખાઉં છું, પણ શરીર મારું પ્રમાણસર છે. શરીરમાં આળસ નહીં, પ્રમાદ નહીં, કોઈ જાતનો કંટાળો નહીં. આ બધા વિચારે કે રાતે 12 વાગે રમણભાઈ આવવાના છે તો ઉગાડવા કોણ ઊભા થાય છે. હું કહું મને ચાવી આપી દો અને રમણભાઈને જ્યાં સુવડાવવાના એ રૂમની ચાવી આપી દો. કાલ ખબર નહીં, પછી 2 બહેનો દેખાણા નથી દિવસમાં. મને ક્યાંય ભયાગ્યા શું થયું કંઈ ખબર નહીં. છે અહીંયા આવીને ઊભા હતા ના બેનજીને રિંગ લાગે નહીં. ઓલા અમારા રસોઈયા ક્યાંક અહીંયા સૂતા હશે. એ રસોયા ભાઈ, એટલે રસોયા ભાઈ એ ભાઈ કોકને ઉઠાડો ને તો ભાઈ મારો મોબાઈલ નંબર એની પાસે હતો તો મને રિંગ કરી. લગભગ 1 વાગ્યો છે, 1-2 જ રિંગ વાગી. હું તો જાગું છું. તમને આશ્ચર્ય થશે, હું 3.5 કલાક જ ઊંઘું છું, બાકી આખી રાત જાગું છું. પછી હું ઊભો થયો, પેલો દરવાજો ખોલ્યો, આ દરવાજો ખોલ્યો. બેન રિંગ કરવી પડે કે કેને કરીએ? બેનજી તો ઉપાડતા નથી. મારો નંબર જ ખોટો એને આપ્યો કોકે, જે આમાં વાળાએ. પછી સવારે મિલાવ્યો મેં કે ના ના ખોટી વાત છે. હું પણ બાપુની જેમ 1-2 જ રિંગ થવા દઉં.
પછી એ બેનના ગાડલા નાખી દીધા, ઓશિકા મળતા નહોતા, ગમે તેમ કરી એની વ્યવસ્થા કરી આપી. પછી મને વળી યાદ આવ્યું, મેં આપણે ખાવાનું તો પૂછ્યું નહીં, 1 વાગે ખાવાનું ના પૂછ્યો તો વાંધો નહીં, પણ પાણીનું તો પૂછવું પડે ને કીધું. પછી વણ્યું પાછો વળ્યો મારી રૂમેથી. મેં બેન પાણી પીવું છે તો અમારા બેન જાગી કે આ મારી પાસે બોટલ પાણીની ભરી લ્યો પીઓ. તો હું નાના રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને તો આવ્યો જ, તો એ પાણી પીતા હતા. મેં બેન સુઈ જાઓ, તમારે જો રૂમ જોતી હોય તો બેનજીને જગાડું, રૂમની ચાવીઓ મારી પાસે ન હોય. તો કે જવા દો ને, અમે અહીં સુઈ જાય છે. મને કોઈ જાતનો કંટાળો નહીં, શરીર આમ પ્રમાણસર. હું 2-3 કલાક બેસી રહું તો કાંઈ મને થાય નહીં. એટલે બુદ્ધ ભગવાને શરીરને પ્રમાણસર રાખીને તપશ્ચર્યા કરી અને એને જ્ઞાન થયું. એને જ્ઞાન થયા પછી ત્યાંથી એ ઊભા થઈ. તમે કાશી જાઓ તો ત્યાં સારનાથની જગ્યા છે, 12-15 કિલોમીટર દૂર છે સારનાથ. ત્યાં બુદ્ધ ભગવાન આવ્યા છે. અને સારનાથમાં એના 5 ભિક્ષુકોને ગુરુ પૂર્ણિમાના દિવસે એને જે જ્ઞાન થયું હતું એનો એને બોધ કર્યો હતો. એટલે ગુરુ પૂર્ણિમાનું બહુ મોટું મહત્વ છે. ગુરુ પૂર્ણિમા આપણા આખા વર્ષના જેટલા પર્વો છે એમાં સર્વોપરી પર્વ છે. આજના દિવસે આપણા લેખાજોખા, આમ તો એવું લખ્યું છે કે દર પૂનમે ગુરુ મહારાજના દર્શન કરવા જવું, આવું લખ્યું છે. અને ઘણાય પૂનમો ભરે છે. પછી જે ગુરુના આશ્રમમાં નથી જતા એ અંબાજી જાય, ચોટીલા જાય, કચ્છની અંદર માતાજીના મઢે જાય. પણ પૂનમ ભરવા લોકો જાય છે. પૂનમ ભરવાની આમ એની ટેક હોય છે. એટલે દર પૂનમ એ ગુરુજીના દર્શન કરવા જોઈએ. પણ દર પૂનમે આપણે ગુરુજીની પાસે ના જઈ શકીએ તો શાસ્ત્રકારો એવું કહે છે, સંતો એવું કહે છે કે આ મોટી પૂનમ છે, આ પૂનમે ગુરુદ્વારે જઈ અને આખા વર્ષમાં તમે જે કંઈ કર્યું છે એના લેખાજોખા ગુરુની પાસે આજ કહેવા કે આટલી સાધના થઈ, ગયા વરે આવા હતા એમાં આટલા સુધરા, કે આવા સુધરેલા હતા એમાં આટલું વાકું ચૂકું થઈ ગયું. સંત કહે અસી નીતિ શ્રુતિ પુરાણ મુનિ ગાવ, હોય ને બિમલ બિબેકુર ગુરુસન કીએ દુરાવ. આપણા જીવનની જે પોથી છે એ ગુરુની પાસે આજે આપણે ખોલી દેવી જોઈએ. આમ સમાજ ઉપર જ્યારે દ્રષ્ટિ નાખી છે ત્યારે બધા જ સુખી થવાના પ્રયાસો કરી રહ્યા છે. સુખી અમે ક્યારે, સુખી અમે કઈ રીતે થઈ? લગભગ આપણા જે પ્રયાસો છે એ સુખી થવા માટેના છે. એટલે આપણે સારું મકાન બનાવીએ છીએ, મકાનમાં સારી સુવિધાઓ ઉત્પન્ન કરીએ, ઊભી કરીએ છીએ, સારા કપડાં પહેરીએ, સારું ભોજન કરીએ, ઝંખીએ છીએ અમારો સારો પરિવાર હોય. આ બધી અપેક્ષાઓ એટલે છે કે આપણે બધા સુખી થઈએ. પણ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે સુખી છો તો એ આમ માથું ધુણાવીને જ કે ના બાપુ સુખી નથી. સુખી થવાના પ્રયાસો આપણે બધા કરી રહ્યા છે, છતાં આપણે સુખી નથી. અને સુખી નથી એનું કારણ છે કે જ્યાં આપણે સુખ શોધીએ છીએ ત્યાં સુખ નથી. પેલી ડોશીમાની કાનની કડી ને કાનની કડી આંગણામાં પડી ગઈ અને એ આમ રોડ ઉપર જઈને કડી ગોતતા હતા. પછી કોઈ નીકળ્યું, સજ્જન કોઈ ત્યાંથી નીકળ્યા ને પૂછ્યું કે માજી શું ગોતો છો? એ મારી કાનની કડી પડી ગઈ છે એ ગોતું છું. કે અહીં રસ્તામાં પડી ગઈ છે? કે ના. તો કે પડી તો આંગણામાં ગઈ છે.
તો કે આંગણામાં પડી ગઈ તો અહીંયા રસ્તામાં સુકવાન ગોતો છો, આખી જિંદગી ગોતો તોય નહીં મળે. અને આ સમજવા જેવી વાત છે. જ્યાં સુખ પડ્યું છે ત્યાં આપણે સુખ શોધતા નથી, અને આ સંસારના પદાર્થોમાં સુખ માટે આપણે ફાફા મારીએ છીએ. અને સુખ કોઈને સાંપડતું નથી, સુખ કોઈને મળતું નથી. સંસારના પદાર્થો તમને ક્યારેય સુખી ના કરી શકે. અને આ સુખની પ્રતીતિ એ આપણું મન કરે છે. કોઈ આપણો સારો સત્કાર કરે, સારું સન્માન કરે, આવો આવો કરે, એવું આમ આમ પાણી માગીએ ત્યાં દૂધ હાજર કરી દઈએ તો આપણે આમ ખુશી થઈ જઈએ, બહુ મજા આવી એવું કહીએ. પણ આપણે જઈએ એના ઘરે જઈને ઊભા રહીએ ત્યાં કઢી જેવું મોઢું કરી નાખે તો પછી સાંજે વિચારીએ કે નો આવ્યા હોત તો સારું હતું. પછી આપણા કોઈ હગા આવે નહીં કહીએ તમારા ભાઈ તો ના પાડતા હતા જામા તોય આવે. આ સુખની ને દુઃખની પ્રતીતિ કેને થાય છે? આની ખબર કેને પડે છે? આપણા મનને પડે છે. અને તમે જોજો પ્રત્યેક સંજોગોમાં તમારું ને મારું મન વિચલિત થઈ જાય છે, વ્યગ્ર થઈ જાય છે, વ્યાકુળ થઈ જાય છે. અને આ મન વ્યગ્ર થઈ જાય, વ્યાકુળ થઈ જાય, વિચલિત થઈ જાય, એને સુખની પ્રતીતિ ક્યારેય ના થાય. એટલે ગમે તેવા સંજોગોમાં આપણે જો વિચલિત ના થઈએ, આવું આપણું મન હોય તો હું ને તમે આ સંસારની અંદર રહી અને સુખને માણી શકીએ. આપણું શરીર બીમાર પડી જાય, કોઈ રોગ થઈ જાય તો એની માટે દવાખાના છે, ત્યાં વૈદ્યો છે, ડોક્ટરો છે, એની દવાઓ છે. પણ માનસ રોગ કહા મેં ગાય, શરીર નહીં, તમારું ને મારું મન બીમાર પડી જાય. એક પણ એવું દુનિયામાં ડોક્ટર નથી કે તમારું ને મારું જે મન બીમાર પડી ગયું છે એની દવા ડોક્ટર કરી દે. મન જે તમારું ને મારું વિચલિત થઈ ગયું છે, મન વ્યગ્ર થઈ ગયું છે, મન વિકારી થઈ ગયું છે. કામ બાત કફ લોભ અપારા, ક્રોધ પીત નીચ છાતી જારા, પ્રીતિ કરે જો તીનહું ભાઈ. વિકાર વાળું થઈ ગયું છે. સંયપાત ઉપજે દુઃખદાય. તો પછી આ મનનો વૈદ કોણ? મનને કોણ સમજાવશે? મનને કઈ રીતે સુધારવું, મનને કઈ રીતે એકાગ્ર કરવું? કૃષ્ણ ભગવાનને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન કહે છે ચંચળ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દઢમ. અર્જુન એના ગાંડીવ ધનુષ ઉપર એની પ્રતંચા ચડાવી અને એક ટંકરાવ કરે ત્યાં આખી પૃથ્વી ધ્રુજી જાય, આવું એનામાં શૌર્ય, આવું સામર્થ્ય. અને એ કૃષ્ણ ભગવાનને કહે છે કે આ રસીથી પવન બાંધવો અશક્ય છે, એમ હું મારા મનને એકાગ્ર કરી શકું એમ નથી, મારે શું કરવું? તો આપણું મન બીમાર પડી ગયું છે. આપણે બધાય પ્રયાસો કરી રહ્યા છીએ પણ મનને કોઈ ટંટોળતું નથી. મન કેવી અવસ્થામાં છે એની તમને ને મને ખબર નથી. એટલે સાધુ સંતો કહે છે માળા તો કર્મે ફરે, જીભ ફરે મુખ માય, મનવા તો દસો દિશા ફરે, ઓ સુમિરણ નાય. અમે તો કેટલાય વર્ષોથી આ ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ ફળતી નથી. ભગવાન અમારા ઉપર કૃપા કરતા નથી. ધ્યાન રાખજો, બિલોરી કાચ આવે છે એક પેલો આમ ગોળ, અને પછી આમ તમે રાખો એટલે એનો સીધો આમ પેલો પડે પ્રકાશ, અને એ નીચે રૂ રાખીને આમ બિલોરી કાચને તમે ડગવા ન દો તો થોડી વારમાં એ રૂ સળગે.
અને એ કાચ આમ ડગ્યા જ કરે તો રૂ સળગે નહીં. એમ આ તમારું ને મારું જે મન છે ને એ બિલોરી કાચની જેમ સ્થિર થઈ જાય તો એમાં ભગવાનનું પ્રતિબિંબ પડે, નહીતર ભેગું થાય નહીં. આખી જિંદગી જતી રહે તો ભેગું ના થાય. અને આ તો તમારા ને મારા અનુભવો છે કે આપણું ભેગું થતું નથી. બે હાંધા ભેગા થતા નથી. કૃષ્ણ ભગવાનને યશોદાજી બાંધે છે તો એ બે હાંધા ભેગા નહોતા થતા. તો આ મન બીમાર પડ્યું છે, મન વિચલિત થયેલું છે, મન બેફામ થયું છે. એના ડોક્ટર કોણ? એનો વૈદ કોણ? એટલે કે છે સદગુરુ વૈદ વચન વિશ્વાસ. આપણા મનને સ્થિર કરવું હોય, આપણા મનને એકાગ્ર કરવું હોય, આપણા મનને તમારે ને મારે સુધારવું હોય તો એ સદગુરુ વૈદ છે. આપણે સદગુરુના શરણે જવું જોઈએ. गुरु गूंगा गुरु बावरा गुरु देवन का देव, जो शिष्य तू साणा हो तो सदगुरु को सेव. गुरु देवन का देव એટલે રોજ આપણે ગાઈએ છીએ. આપણે બધાને આ શ્લોક યાદ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગાયની તમે પૂજા કરો એટલે બધા જ ભગવાનની એમાં પૂજા આવી જાય. સર્વ દેવો મયમ ગાવ. ગાયમાં બધા જ દેવતાઓ બિરાજે છે. તમારી ઘરે તમે ભગવાનને જે થાળ ભોગ લગાડો છો એ ભગવાન ખાય છે કે નથી ખાતા એ ભગવાન જાણે. પણ ગાયને એક પૂળો ઘાસ નાખી દો એટલે ગાય ખાય જ. અને એક પૂળો ઘાસ ખાઈ જાય, ચારનો એક પૂળો ખાઈ જાય એટલે 33 કરોડ દેવતાઓને ભોગ લાગી જાય. ધ્યાન રાખજો. ગાયમાં બધા જ દેવતાઓ આવી જાય છે. એમ તમે બીજા દેવતાઓને સેવો કે ના સેવો, પૂજા કરો કે ના કરો, એ ગુરુજીની પૂજા કરો એમાં બધા જ દેવતાઓ આવી જાય. હાથીના પગમાં બધાયના પગ આવી જાય. એ હમણાં અમારા બેનજી બોલ્યા એટલે મને યાદ આવ્યું. તમારી પાસે રૂપિયાનો સિક્કો હોય તો એમાં બધી પરચુરણ આવી જાય. એમ કોઈ પણ વ્યક્તિ ગુરુ પ્રત્યે જ્યારે નિષ્ઠા એની સ્થિર થઈ જાય તો એમાં બધા જ દેવતાઓની ઉપાસના આવી જાય. ધ્યાન રાખજો. એટલે સબ દેવન કે દેવ. પછી એ ભલે ગૂંગા હોય, એ બોલતા ના હોય, વક્તા કદાચ ના હોય. આપણે તો એવા ગુરુને શોધીએ છીએ કે જે ઘણા જ સારા વક્તા હોય પણ ગુરુનું મૌન જ બહુ મોટા એ વક્તા છે. ધ્યાન રાખજો. એનું મૌન છે ને એ ઘણું બધું બોલે છે. એ ભલે ગાંડા જેવા લાગતા હોય, એના કપડાના ઠેકાણા ના હોય, વાળ બરાબર એને ઓળ્યા હોય ના ઓળ્યા હોય. ફેસ્ટિવલ જે સાધુઓ છે એ તો આમ એટીકેટીમાં નીકળે છે, પણ દેહરા બાબાના ફોટા જોજો, એ ક્યાંય એટીકેટીવાળા એના ક્યાંય ફોહરા એના ફોટાઓ નથી. અને આપણે દેહરા બાબાને ભૂલી જઈએ. થોડો સમય એને થઈ ગયો. બાપા સીતારામ એટીકેટીવાળા ક્યારે જોયા તમે? આપણા બાપુને કાંઈ બહુ આમ હાઈલા જતા હોય ધોતિયું ખુલી જતું. મેં ઘણી વખત જોયું છે. પછી આમ કરીને પકડી રાખે ને. આપણને એમ લાગે કે આ સાધુમાં કાંઈ નથી, પણ સાધુ એ સાધુ છે. ગુરુ એ ગુરુ છે. એ બાવરા નથી. બાવરા ભલે લાગતા હોય.
અને શાણા શિષ્ય, સમજદાર શિષ્ય, હોશિયાર શિષ્ય એના ગુરુજીની સેવા કરવી જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તું કોઈ મહાપુરુષના શરણે જા, એની સેવા કર, અને તારી સેવાથી એ પ્રસન્ન થશે, પછી તારો બેડો પાર થઈ જશે. પછી તારો એ બેડો પાર થઈ જશે. એટલે તમારે ને મારે સદગુરુને જઈને સેવવા જોઈએ. આપણે મહાપુરુષો એવું કહે છે, ગુરુ વિનું જ્ઞાન ન ઉપજે, ગુરુ વિનું મીટે ન ભેદ, ગુરુ વિનું સંશય ના ટળે, કહી ગયે ચારો વેદ. ગુરુ વિનું જ્ઞાન ન ઉપજે. શાસ્ત્રો ઘણા છે, જેટલા શાસ્ત્રો છે એ બધા જ વાંચી નાખીએ અથવા સાંભળીએ, પણ શાસ્ત્ર છે શાસ્ત્ર છે એને વાંચવાથી જ્ઞાન ના થાય. ગુરુનું જ્ઞાન ન ઉપજે. વ્યવહારિક જ્ઞાન, આ તો હું ઉદાહરણ આપું છું, કોઈ માથે લેતા નહીં. ઘણી વખત આપણા ઘરે કોઈ સદગુરુ મહારાજની પધરામણી થાય એટલે એની ઘરવાળી પેલી કંકાવટી લાવે, ચોખા લાવે, પાણીની ટબુડી લાવે, ટોયલી લાવે, અને ઘરવાળાને કે લ્યો બાપુના પગ ધોવો. તો એ શું કરે ખબર છે? પહેલાં ચાંદલો કરી દે, પછી ચોખા ચોળી દે, પછી પગ ધોવે. એટલે એના ગુરુજીને એમ થાય કે આને બહુ વિવેક નથી લાગતો, ખબર બહુ નથી પડતી. વ્યવહારનો વિવેક પણ સદગુરુના શરણે ગયા સુધી, સદગુરુના શરણે જ્યાં સુધી ના જાય ત્યાં સુધી આ વિવેક પણ ના થાય. તમને ને મને આ વ્યવહાર એનો વિવેક, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કરતાર. અહીંયા ઘણું ખરાબ છે, ઘણું સારું છે, ઘણું જડ છે, ઘણું ચેતન છે. તમારે ને મારા આમાંથી ગ્રહણ શું કરવું? સંત હંસ ગુણ ગાય પરિહરી બારી વિકાર. 1 લીટર દૂધ અને 1 લીટર પાણી આમ ભેગું કરી અને પછી આપણે હંસને મૂકીએ. પેલા આવું આપણે ગાતા, કદાચ હજીએ તમે ગાતા હશો કે માન સરોવરે હંસ રહે છે, મોતી એનો ચારો છે. હું 98ની સાલમાં માન સરોવર ગયો હતો ને, હમણાં જઈને આવ્યો. એ વખતે પણ હંસ નહોતા ને આજે પણ ત્યાં હંસ નથી. અને એ વખતે તો અમારી સાથે સારસાના અવિચળદાસજી મહારાજશ્રી હતા. મેં એને પૂછ્યું હતું કે મહારાજશ્રી, આ બધા બહેનો મહિલા મંડળો એવું ગાય છે કે માનસરોવરમાં હંસ રહે છે, મોતીનો ચારો ચરે છે, તો અહીં તો એકે હંસ નથી. કે હું 10 વર્ષથી આવું છું, મેં હંસ જોયા નથી. આ હંસ જે છે એને 1 લીટર દૂધ અને 1 લીટર પાણી આમ મૂકી દઈએ તો દૂધ પી જાય, પાણી પડ્યું રહે. શાંત હંસ ગુણ ગાય પરિહરી બારી વિકાર. આ વિકાર રૂપી જે પાણી છે એનો ત્યાગ કરી અને ગુણને જ ગ્રહણ કરીએ એવો વિવેક એ ગુરુ મહારાજ કૃપા કરે તો જ મેળ આવે, તો જ શક્ય છે. જ્યાં સુધી હું ને તમે ગુરુ મહારાજના શરણે ના જઈએ ત્યાં સુધી આ વ્યવહારનો વિવેક એ સંભવે નહીં, શક્ય નથી.
અને ગુરુ બિન મીટે ન ભેદ. હું અને તું, મારું ને તારું, આ ભેદ એ ગુરુ મહારાજ જ્યાં સુધી તમારી ને મારી ઉપર રેમ દ્રષ્ટિ ના કરે ત્યાં સુધી આ ભેદ પણ મટે નહીં. માયા એ બે કામ કરે છે. બહુ માયાનો અર્થ, એની વ્યાખ્યા માયાને તમારે ને મારે સમજવી હોય તો બહુ આમ થોડા શબ્દોમાં છે એને ઢાંકી દે અને નથીની પ્રતીતિ કરાવે, એનું નામ માયા. આપણો આત્મા આનંદ સ્વરૂપ છે. સુખ છે એ આત્મામાં સુફાયેલું છે, પદાર્થમાં નહીં. સંસારના જે ભોગ છે એમાં સુખની પ્રતીતિ ક્યારેય થાય નહીં. હું ને તમે જ્યારે અંતર્મુખ થઈને આત્મા તરફ વળીએ, આત્માની સન્નિધિ પ્રાપ્ત થાય પછી સુખની પ્રતીતિ થાય. ધ્યાન રાખજો. પછી આનંદ મળે. ત્યાં સુધી આનંદ મળે નહીં. તો જે આનંદ સ્વરૂપ આપણો આત્મા છે એને આ માયા ઢાંકી દે છે. એટલે આખી જિંદગી તમને ને મને આ આત્માની ખબર પડતી નથી, આત્માને સમજી શકતા નથી. આત્મા શું એમ કોઈ પૂછે તો કે એ તો ખબર નથી અમને. આત્મા ને માયા ઢાંકી રાખે છે. અને જે શરીર નથી એ શરીર શાશ્વત છે એવી પ્રતીતિ આ માયા કરાવે છે. એટલે જ આ શરીરને આપણે સાચવી રાખીએ છીએ, બહુ સાચવી રાખીએ છીએ. લગભગની એવી ઝંખના છે કે શરીર આવું ને આવું તાજું માજું રહે. શરીરમાં ક્યાંય કચોડી પડે નહીં, શરીરની શક્તિ ઓછી થાય નહીં, શરીર ક્યાંય જરાય ઢળી ના જાય, સફેદ એક પણ માથાનો વાળ ના થવો જોઈએ, દાંત એક પણ પડવો ના જોઈએ. આવી બધાની ઈચ્છા છે. શરીર શાશ્વત છે એવું આપણે માનીએ છીએ. શરીરને સાચવવા માટે અથાગ પ્રયાસો કરીએ છીએ, પણ શરીર શાશ્વત નથી. અને જ્યારે આમ અંતિમ સમય આવે, ધ્યાન રાખજો, જીવનની શરૂઆત આપણે શ્વાસ લઈએ છીએ ત્યાંથી થાય છે. બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલા એ શ્વાસ લે છે અને પછી એનું હૃદય ધબકવા લાગે છે. શ્વાસ લઈએ છીએ ત્યાંથી આ જીવનની શરૂઆત થાય છે. અને જે મરી જાય છે એને આપણે જોઈએ છીએ, એનો છેલ્લો શ્વાસ બહાર નીકળી ગયા પછી અંદર નથી જતો. એટલે તમારા જીવનની, આપણા જીવનની સમાપ્તિ આવી જાય બેટા. આપણા જીવનની સમાપ્તિ જે છે એ શ્વાસ બહાર નીકળે ત્યાં પૂરી થઈ જાય છે. આખી જિંદગી આ બે શ્વાસ વચ્ચે આપણે રમીએ છીએ. લીધો ત્યાંથી શરૂઆત થઈ અને છોડ્યો છેલ્લો ત્યાં આપણી પૂર્ણાહુતિ થઈ. અને જ્યારે છેલ્લો શ્વાસ છોડીએ છીએ ત્યારે સમજાય છે કે 80 વર્ષ વ્યતીત થઈ ગયા, 90 વર્ષ વ્યતીત થઈ ગયા, 100 વર્ષ વ્યતીત થઈ ગયા, પણ કાંઈ આપણે કર્યું નહીં. તઈ ખબર પડે આખી જિંદગી એળે ગઈ. એટલે સદગુરુ પાસે જવું જોઈએ. આ જીવનના રહસ્યને સમજવા માટે મારે ને તમારે આપણે સદગુરુના શરણે જવું પડે છે. યતન બિસકી બેડરી સદગુરુ અમૃત કી ખાન. એ અમૃત તુલ્ય છે અને આપણા શરીરમાં વિષ ભર્યું છે. વિષયો જ વિષ છે.
અને એ તમને ને મને ડંખી ખાય છે. એટલે જ્યાં સુધી ભેદ બુદ્ધિ મટે નહીં, હાવ વહુના ઝઘડા બંધ થાય નહીં, વહુ ભક્તિ કરતી હોય એ સ્વતંત્ર હોય, એ ભક્તિ કરતી હોય અને હાહુ કરતા હોય એ સ્વતંત્ર હોય, અને પાછા બે ઝઘડાય કરતા હોય એ ચાલુ હોય. આપણે પૂછીએ કે આ તમે ચાર પાંચ સભ્યો ઘરમાં રહો અને આ રોજ કંકાસ કે બાપુ ઘર અહીંયા વાહણ તો ખખડે જ નહીં, એ પાછા આપણને સમજાવે. તમારામાંથી જ્યાં સુધી વેદ બુદ્ધિ નહીં જાય ત્યાં સુધી આ જીવન છે એ સાર્થક નહીં થાય. જીવનને સાર્થક કરવું હોય તો સદગુરુના શરણે જઈ એના કૃપાપાત્ર તમારે ને મારે થવું જોશે. એટલા માટે થઈને એકલવ્ય જ્યારે દ્રોણાચાર્યની પાસે ગયા તો દ્રોણાચાર્ય કહી દીધું કે ના, તું શસ્ત્ર વિદ્યાનો અધિકારી નથી. એની કુટિયા ઉપર જતા રહ્યા. એને ઘાસની કુટિયા હતી, પોતે વ્હીલ હતા, અને ત્યાં જઈને એને નક્કી કર્યું કે મારે શસ્ત્ર વિદ્યા શીખવી છે. એટલે એને માટીના દ્રોણાચાર્ય બનાવ્યા અને એને ગુરુ માની લીધા કે આજથી તમે મારા ગુરુ. એને કંઠી નથી બાંધી, એને કોઈ મંત્ર દીક્ષા નથી આપી, એને એમ નથી કહ્યું કે પ્રતંત્ર આટલી લાંબી તો ખેંચી એટલે આ બાણ આટલા હાથ દૂર જશે, એવું પણ એને નથી કહ્યું. અને છતાં એક મૂર્તિની પાસે બેસી અને નિષ્ઠાની સાથે એ વિદ્યાધ્યન જ્યારે કરવા લાગ્યા, દ્રોણાચાર્ય અને અર્જુન જ્યારે એની કુટિયાની નજીક આવ્યા છે, કૂતરું ભસવા લાગ્યું અને આને આમ જોયું કે આ કૂતરું કેને ભસે છે, તો એ આમ દૂર જોવે છે તો એને ખબર પડે કે ઓહો, આ તો ગુરુદેવ આવી રહ્યા છે, ગુરુ મહારાજ આવી રહ્યા છે. એટલે એક પછી એક બાણ એને મારવાની શરૂઆત કરી અને એ બાણથી પેલા કૂતરાનું મોઢું ભરી દીધું. કૂતરું ભસતું બંધ થઈ ગયું. દ્રોણાચાર્ય એને જોઈને એને આશ્ચર્ય થયું કે આ શું? એની અર્જુનને કહે છે કે અર્જુન, આવું સામર્થ્ય તારામાંય નથી કે આ કૂતરું ભસતું હોય ને એને એના મોઢાની અંદર તું આ બાણ ભરી દે. આ કેનો શિષ્ય હશે? અને એ એકલવ્યની પાસે આવ્યા. એકલવ્ય પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કર્યા છે. એની પીઠ થાબડીને એને ઊભા કર્યા પછી પૂછ્યું કે તારા ગુરુ કોણ છે? આની આંખમાં આંસુ આવી ગયા. ગુરુદેવ, મને ના ઓળખ્યો? કોણ તું? કે હું તમારી પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો તો તમે મને ના પાડી કે તું આ ધનુર્વિદ્યાનો અધિકારી નથી, તો મેં તો તને શીખડાવી નથી. આ તને આવડ્યું ક્યાંથી? કે મારા તમારી મૂર્તિની પાસે બેસીને આ ધનુર્વિદ્યા હું શીખ્યો છું. તો સદગુરુના શરણે આપણે જઈએ, સદગુરુમાં આપણી નિષ્ઠા જામી જાય તો બેડો પાર થઈ જાય. મન જ્યાં સુધી સદગુરુના શરણે ના જાય ત્યાં સુધી મનમાં પડેલી જે ગંદકી છે એ દૂર ના થાય. પેલા શેઠિયાએ પેલા સાધુને કીધું કે કાલે મારા જમવા આવજો. કે ભલે, વાંધો નહીં મહારાજ, હું રસોઈ બનાવી રાખીશ, તમે ભિક્ષા લેવા આવશો, હું તમને ભિક્ષા આપીશ, તમારે એના બદલામાં મને આશીર્વાદ આપવાના છે. મહારાજ સવારે ભિક્ષાનું પાત્ર લઈને ગયા. પહેલાં એ સરસ દૂધપાક બનાવ્યો હતો. દૂધપાક લઈને આમ બહાર આવ્યા. પેલા મહારાજે ભિક્ષાનું પાત્ર આમ સામે રાખ્યું તો
તો એ પાત્ર એની અંદર ગંદકી પડી છે, સાફ પાત્ર નથી, કીચડવાળું છે, ધૂળવાળું છે. મહારાજ કે હા, કે આ તમે જે પાત્ર ભિક્ષા લેવા લાવ્યા છો એ પાત્ર ગંદુ છે, સારું નથી. પાત્ર ચોખ્ખું હોવું જોઈએ તો આ દૂધપાક હું નાખું. દૂધપાક મૂલ્યવાન છે. પાત્ર ધોઈને પછી ભિક્ષા લેવા આવો, ગંદા પાત્રમાં હું દૂધપાક આપીશ નહીં, નાખીશ નહીં. સાધુ કહે છે કે હે શેઠ, જેમ ગંદા પાત્રમાં તમે તમારો દૂધપાક રેડતા નથી, નાખતા નથી, આપતા નથી, એમ જ્યાં સુધી તમારું મન ગંદુ છે ને ત્યાં સુધી હું આશીર્વાદ પણ આપીશ નહીં. એટલે આપણું મન, પેલા મહારાજ સવારે કૂવા ઉપર નાહવા ગયા તો પાણી ગંદાતું હતું, પાણીમાં વાસ આવતી હતી. ઘરે આવીને કહે છે એ કૂવાના માલિકને, એની જ ઉતરા છે કે પાણીમાં વાસ બહુ આવે છે, નાહવાની મજા ના આવી. આને એ આખા કૂવાને ઉલેચી નાખ્યું. બીજે દાડે નાહવા ગયા. મહારાજે આવીને કહ્યું કે પાણીમાં તો વાસ એવી ને એવી આવે છે. મેં તને કાલ કહ્યું હતું કે નાહવા લાયક પાણી નથી, કે બાપુ આખો કૂવો સાફ કરી નાખ્યો. કૂવામાં જે પાણી ભરાનું છે એ નવું ભરાનું છે, કે વાસ તો એવી ને એવી આવે છે. અને બીજે દાડે કૂવો ઉલેચી નાખ્યો. ત્રીજે દાડે મહારાજ નાહવા ગયા તો પાણીમાં વાસ આવે છે. મહારાજે કહ્યું કે હજી એવી ને એવી વાસ આવે છે, નાહવા લાયક પાણી નથી. કે પાણીનો કૂવો તો હું ઉલેચીને આવ્યો તો કાલે, તો કે હજી આ વાસ શેની આવે છે, કે હવે તો મહારાજ હું શું કરું. મહારાજ કે હું હાલ તારે ભેગો આવું, તું મારી સામે પાણી ઉલે છે. મહારાજને લઈને આ ખેતર ઉપર જાય છે. આખા કૂવાનું પાણી પહેલાં એ ઉલેચ્યું, ખાલી કર્યું મશીન મૂકીને. પછી મહારાજે આમ કૂવામાં જોયું તો એક ભૂંડ પડ્યું હતું. એટલે કીધું કે બેટા પાણી તો સાફ કરશ, આ ભૂંડ નથી કાઢતો. અને ભૂંડ ના કાઢ ત્યાં સુધી આ પાણીની ગંદકી દૂર ના થાય, એમ આપણા મનની અંદર ભૂંડ પડ્યું છે, એ કાઢવો જોઈએ. અને એ સદગુરુ જ કાઢી શકે. આ સાધુ ના આવ્યો તો ઓલો પટેલીઓ ભૂંડ ના કાઢે. તમારા ને મારામાં ભેદ જે છે એ ભેદને મટાડવાનું કામ સદગુરુ કરે છે. વેદ બુદ્ધિ મટી જાય, એનું નામ જ્ઞાન છે. ગુરુ વિનું મટે ન ભેદ. આપણા ઘરમાં જે માટીના વાસણો છે એના આકાર પ્રમાણે આપણે નામ આપ્યા છે. આ માટલી છે, આ તાવડી છે, કોળિયું છે, કુયડી છે, એવા નામ આપ્યા છે. અને આપણે એ દ્રષ્ટિથી એને જોઈએ છીએ. પણ જ્યારે તમને ને મને ખબર પડે કે આ બધા જ પાત્રોમાં, વાસણોમાં માટી છે, માટી વિના એક પણ પાત્રનું અસ્તિત્વ નથી, માટીનું જ્ઞાન થતાની સાથે જ પાત્ર ઓટોમેટિક બાદ થઈ જાય. એમ અહીં જે અલગાવપણું તમને ને મને પ્રતીત થઈ રહ્યું છે, એ અલગાવપણાને મટાડવા માટેનો એક જ ઉપાય છે. સદગુરુ તમારી ને મારી ઉપર રેમ દ્રષ્ટિ કરે તો તમને ને મને બોધ થઈ જાય, જ્ઞાન થઈ જાય કે બધામાં પરમાત્મા એક સરખો બેઠો છે. ભગવાન ઠસોઠસ બધે ભરાયેલો છે. આવું જ્ઞાન થયા પછી ભેદ બુદ્ધિ મટી જાય છે. અંધારામાં રસી પડી હોય તો સર્પની ભ્રાંતિ થાય. અને એ ઓરડામાં, અંધારાવાળા ઓરડામાં આપણે જઈએ એની સાથે જ આપણું શરીર એ રસીને જોઈને ધ્રુજવા લાગે.
શ્વાસોશ્વાસ વધી જાય, શરીરમાં પરસેવો વળી જાય, હૃદયના ધબકારા વધી જાય, અને આપણે ચીસ પણ ઘણી વખત નાખી દઈએ કે બહુ મોટો સાપ છે, અને પછી કોઈ લાઈટ લઈને આવે અને એ ઓરડાની અંદર આમ લાઈટ કરે તો ખબર પડે કે આ તો રસી છે. તમારી ને મારી ભ્રાંતિ ટળી જાય. સર્પ નથી, સર્પના અધિષ્ઠાનમાં રસી છે. એમાં જગત નથી, જગતના અધિષ્ઠાનમાં ભગવાન છે. અને આ ભગવાનનો બોધ જ્યાં લગી ના થાય ત્યાં સુધી તમને ને મને એ જ્ઞાન ના થાય. જ્ઞાનદેવ આમ બધા ભજન કરવા ભેગા થયા હશે, અને ગોરા કુંભારે ભજન પતી ગયા પછી બધાના માથા ઉપર ટપલું મારી જોયું, પેલું માટલા ગળવાનું ટપલું, બધાના ચકાઈશ્યા. પછી આ નામદેવનો વારો આવ્યો એટલે કીધું કે આનું માટલું કાચું છે. નામદેવ ઊભા થઈ ગયા કે મારી સાથે તો વિશોબા વાતો કરે છે, વિઠ્ઠલનાથ ભગવાન મારી સાથે વાતો કરે છે, ને તમે એમ કહો છો કે તારું માટલું કાચું છે. બહુ નારાજ થયા છે. તમે આ કેમ કહ્યું કે આ માટલું કાચું છે? કે ભાઈ તે ગુરુ નથી બનાવ્યા, તું ગુરુ બનાવ. કેને બનાવું? ગોરા કુંભારે કહ્યું કે વિશોવા નામના પંડિત છે, એને ગુરુ તું જોઈને બનાવ. આ પંડિતે હોતતા હોતતા પૂછતા પૂછતા પંડિત જ્યાં શિવાલયે ગયા હતા ત્યાં આવ્યા. તો શિવાલયે જ્યારે આ નામદેવ આવ્યા છે તો વિશોવા પંડિત શંકર ભગવાનની લિંગ ઉપર પગ રાખી અને હુતા હતા. બે આમ હાથનું ઓશીકું બનાવી અને આરામથી પડ્યા હતા. નામદેવે કહ્યું કે હે પંડિતજી, કે શું કે આ તમારામાં આટલો શિષ્ટાચાર નથી કે કેમ? કે શિવલિંગ ઉપર પગ રાખીને સુવાતું હોય છે? નારાજ થઈ ગયા, લાલ ચોર થઈ ગયા. વિશોવા પંડિતજી એવું કહે છે કે એક કામ કર, કે શું કે જ્યાં શિવલિંગ ના હોય ત્યાં પગ મારો રાખી દે. પછી આના આમ પગ ઉપાડ્યા. ક્રોધ તો આવ્યો હતો કે ભલે ફ્રેક્ચર થઈ જાય પણ આમ પછાડું બરાબરના. એટલે પગ ઉપાડી અને આમ 45 અંશના ખૂણે આમ પેલા કરી અને પછી આમ પછાડ્યા પગ, તો નીચે શિવલિંગ પ્રગટ થઈ ગયું. આને આશ્ચર્ય થયું કે આલે લે આને કરી નથી. અને અહીંયાથી પગ પાછા ઉપાડ્યા, પાછા આમ ઘસેડીને બીજી બાજુ લઈ જઈને આમ પગ પછાડ્યા, તો ત્યાં શિવલિંગ પ્રગટ થઈ ગયું. પરસેવાથી રેબ જેબ થઈ ગયા અને પછી પગમાં પડ્યા છે કે તને આ નથી સમજાડું ને એટલે તારું માટલું કાચું છે. શિયા રામમય સબ જગ જાની, બધે ભગવાન ઠસો ઠસ બેઠા છે. સર્વખલ મિદમ બ્રહ્મ. અને આ બોધ ના થાય, આ જ્ઞાન ના થાય ત્યાં સુધી આ માટલું પાકે નહીં. પછી આપણે બધાય જાણીએ છીએ, ચારધામની જાત્રા કરવા ગયા હતા અને ગંગોત્રીનું કાવરમાં પાણી ભરી અને રામેશ્વર પૂજન કરવા એ લઈ જઈ રહ્યા છે. અન્ય ભક્તો પણ ઘણા બધા એની સાથે છે. અને રસ્તામાં પેલું ગધેડું પાણી વહીને આમ તડવડી રહ્યું છે. એક નીકળો, બીજો નીકળો, ત્રીજો નીકળો. પાણી બધાયની કાવરમાં છે, પણ બધાય કહે છે કે આ પાણી તો મારે શિવલિંગ પર ચડાવવાનું છે. અને આ નામદેવ નીકળ્યા એટલે એ ગધેડાને એને પાણી પાઈ દીધું કે આમાંય શંકર ભગવાન તો બેઠા જ છે ને. સાસુમાં શંકર ભગવાન દેખાવા માંડે એટલે માની લેવાનું કે હવે ભક્તિની શરૂઆત થઈ છે. ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. વહુને સાસુમાં ભગવાન દેખાય
અને સાસુને વહુમાં ભગવાન દેખાય, વેપારીને ગ્રાહકમાં ભગવાન દેખાય. જ્યાં સુધી ગ્રાહકમાં એને ભગવાન ના દેખાય ત્યાં સુધી એ વેપારી સિદ્ધ ના થાય. પછી એક વખત આ નામદેવજી રોટલી કરી રહ્યા છે અને આમ બનાવીને બાજુમાં મૂકતા હતા ને એક કૂતરું આવીને એક રોટલી લઈને ભાગ્યું. એ જ્યારે કૂતરું આમ રોટલી લઈને ભાગ્યું ત્યારે નામદેવ ઘીની પાટુડી લઈને એની પાછળ દોડ્યા છે અને એવું કે છે કે વિઠ્ઠલનાથ ભગવાન ઉભારો ભાગોમાં કોરી રોટલી ના ખવાય, કોરી રોટલી ખાશો તો દોષ લાગશે, એ હું તમારી રોટલીમાં ઘી લગાડી દઉં એમ કરીને ઘીની પાટુડી લઈને દોડ્યા છે. તો જ્યાં સુધી વેદ બુદ્ધિ ના મટે ત્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં. ગુરુબીનું જ્ઞાન ન ઉપજે, ગુરુબીનું મીટે ન ભેદ, ગુરુબીનું સંશય ના ટળે. આપણી અંદર સંશય થાય છે. સૌથી પહેલા સંશય જે થાય છે, આપણે એવું વિચારીએ છીએ કે આ ભજન કરીએ છીએ એ બરાબર છે કે કેમ, આપણને જે મંત્ર આપ્યો છે એ બરાબર છે કે કેમ. મારી પાસે ઘણા બધા આવે અને પછી એવું કે બાપુ હારા મારો મંત્ર આપજો. મંત્ર એક જ હોય, મંત્ર બે હોય જ નહીં. ગામના પાદર હનુમાનજીના ડેરામાં હનુમાનજી બેઠા છે એક જ હોય, પણ એક કામ પગે લાગે ત્યાં કામ થઈ જાય અને એક આરોટીને થાકી જાય તો એ કામ ન થાય. અને પછી એને પૂછવા જઈએ કે આમ કેમ, તમે કેમ આવો ભેદ રાખો છો? કે હું નથી રાખતો, ભેદ એનામાં છે. એક મને માને છે, એક માનતો નથી. આ તો બધું આવી પડ્યું એટલે આરોટે છે. આવી પડ્યા પછી આરોટવા જઈએ તો ભેગું ના થાય. એટલે સૌથી પહેલા, અને સમજવા જેવી વાત છે, તમે જે સાધન કરી રહ્યા છો, જેના આપણે શિષ્ય હોય એના શિષ્ય, અને જેને જે આપ્યું હોય તે કંઈક ને કંઈક તો ઉપાય બતાવ્યો હશે ને, કંઈક તો સાધન આપ્યું હશે ને. આ સપ્તર્ષિઓએ વાલ્મીકીને કાંઈ વેદોમાંથી કોઈ મંત્રો આપ્યા નહોતા કે આ વેદોક્ત મંત્ર છે, કે આ ગીતાનો મંત્ર છે, કે આ ભાગવતનો મંત્ર છે, કે આ મંત્ર મહાવર્ણ નામના ગ્રંથમાંથી સર્વોપરી સર્વશ્રેષ્ઠ જે મંત્ર છે એ મંત્ર છે એ તને આપીએ છે, એનો તું જાપ કર, તું સિદ્ધ થઈ જઈશ, એવું નહોતું કીધું. એને શું કીધું હતું કે રામ રામ જપ. તો એ ના પાડે છે કે રામ રામ નહીં જપાય. કે કેમ? કે પાપ અવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તે ભાવ ન કાઉ. મારો સ્વભાવ જ પાપી છે, મેં બહુ પાપ કર્યા છે. મથેજા વાળ, આવું લખ્યું, આવું કહે છે તોરલજીને જેસલ, કે માથાના વાળ એટલા મેં પાપ કર્યા છે. એક પછી એક પાપોનું વર્ણન કરે છે, રડી પડ્યા છે. જેસલજી તોરલજીના ચરણોમાં ઢળી પડ્યા છે. અને આમ ધ્યાન રાખજો, જે હોય તે ઘટનાની મને બહુ ખબર નથી, પણ જેસલ જીવ છે ને તોરલ સદગુરુ છે, અને જીવ સદગુરુના શરણે જ્યારે જાય છે ત્યારે આ સંસાર રૂપી જે સમુદ્ર છે એમાં એની નૌકા ડમાડોળ થઈ હતી, એ નૌકાથી એને બચાવી લે છે, એનો ઉદ્ધાર કરી દે છે. તો તમે જે સાધન કરો છો એ સાધનમાં જ્યારે સંશય ઊભો થાય, ઠીક હે કે નહીં,
બરાબર છે કે કેમ એટલે સમજી લેવાનું તમારે તમે ઝીરોમાં આવી ગયા છો. સંશય આત્મા વિનશ્યતિ. વાલ્મીકીને તો રામ નામ જપ એવું પણ નથી કહ્યું. રામ રામ જપવાનું જ્યારે કહે છે ત્યારે એવું કહે છે કે મારાથી રામ રામ નહીં જપાય, કે મરા મરા જપ. ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાના. ઊંધા નામના જાપ કર્યા. અમે કહ્યું એ રીતે કે આપણે આમ શ્વાસ અંદર લીધો તો ત્યાંથી આપણી જિંદગી શરૂ થઈ છે, અને શ્વાસ છોડી દઈએ ત્યાં જિંદગી પૂરી થઈ જાય છે. આનો અર્થ આટલો જ થાય કે આખી જિંદગીમાં તમારે ને મારે તમારા ને મારા શ્વાસને સમજવાના છે. ગંગા સતીના જેને ભજનો સાંભળ્યા છે એને ખબર હશે, એ બધા જ ભજનોમાં લગભગ ભજનોમાં એને એવા સંકેતો કર્યા છે કે વર્તમાનમાં રહેવું. અને આજ સુધી આપણને વર્તમાન મળ્યું નથી. અમે બપોરે જય માતા એમ કહો એટલે એ ભૂતકાળ, અમારે મગુના જવું છે એમ કહો એટલે એ ભવિષ્યકાળ. અહીંયા બેઠા છો તમે અને તમે ત્યાં પહોંચો એટલે અહીંથી ત્યાં પહોંચો ત્યાં અહીંની જે કંઈ પોઝિશન છે એ ભૂતકાળ. હું ત્યાં જાઉં છું એમ કહો તો એ ભવિષ્યકાળ. તો વર્તમાન શું? વર્તમાનને હું ને તમે કઈ રીતે સમજશું? આ વર્તમાનમાં રહેવું એમ કે છે તો એ વર્તમાન શું હોય છે? કયા વર્તમાનની વાતો કરીએ છીએ આમને? તો ધ્યાન રાખજો. તમારા ને મારા જે શ્વાસ ચાલે છે એ બે શ્વાસ વચ્ચે ગેપ છે. ગેપ સમજો છો ને? તમારા બહુ ઢીંચણ દુખે અને આપણે ડૉક્ટર પાસે જઈએ અને એમઆરઆઈ જે કંઈ પેલા વિધિ કરવાના એ બધા કર્યા પછી એવું કે તમારા ઢીંચણમાં ગેપ પડી ગયો છે, ઢાંકણી ઘસાઈ ગઈ છે, ગાડલી ઘસાઈ ગઈ છે. બે શ્વાસ વચ્ચે ગેપ છે, જગ્યા છે. એટલે આપણે રાજકોટિયા મશીન હોય અને આમ ખેતરમાં કેનાલ ઉપર મૂક્યા હોય તો એની પુલી પણ હોય. મશીન હોય અને પુલી હોય, અને પછી એ પુલી અને મશીન ઉપર એક પટ્ટો હોય, અને પટ્ટો આમ હાલે સતત, કન્ટિન્યુ હાલે સતત. એ પટ્ટાની વચ્ચે ગેપ નથી. એમ આમ કન્ટિન્યુ આપણા શ્વાસ નથી ચાલતા. આપણા શ્વાસને આપણે અંદર લઈએ એટલે વિરામ પામી જાય અને પછી ફરીથી એની સ્ફુરણા થાય. આમ બે શ્વાસ વચ્ચે ગેપ છે, અને એ ગેપ છે એ જ વર્તમાન છે. ધ્યાન રાખજો. એ વર્તમાનમાં તમારે ને મારે રહેવું છે. કોઈ પણ વ્યક્તિ એવો ખરો એ એવું કહી શકે કે મારો શ્વાસ ભૂતકાળ થઈ ગયો કે મારો શ્વાસ ભવિષ્યકાળ છે? એવું કોઈ કહી શકે ખરા? એક પણ વ્યક્તિ એવું ના કે મારો શ્વાસ ભૂતકાળ છે કે મારો શ્વાસ ભવિષ્યકાળ છે. તમારો શ્વાસ તમે જન્મો છો ત્યાંથી મૃત્યુ સુધી એ વર્તમાન છે. અને બધા સાધુએ આ વર્તમાનમાં રહેવાની વાત કરી છે. તમે ઓશોને સાંભળો, રજનીશજીને સાંભળો, તો એને કીધું છે હોશ મેં જીના. અને આ હોશ મેં જીના એવું જે એને કીધું છે એનો અર્થ એ થાય કે તારે વર્તમાનમાં રહેવું. તું વર્તમાનમાં રહીશ તો તારો બેડો પાર થઈ જશે. એટલે શ્વાસોશ્વાસ કા સુમિરણ કરે. આપણે આપણા શ્વાસોશ્વાસ સાથે આપણા ગુરુ મંત્રના જાપ કરવા જોઈએ. અને શ્વાસોશ્વાસથી જે ગુરુ મંત્રોના જાપ કરે છે, કબીરજીએ એને નિરંજન માળા કીધી છે. આ માળા તો તૂટીએ જાય, આ માળા ગૂંચવાઈ જાય, આ માળા ઝોલું આવે તો હાથમાંથી પડીએ જાય. આ માળા રોજ એકવી કરતા હોય પણ બહુ કંટાળ્યા હોય તો 11 કરીને મૂકી દે.
આ માળાનો બહુ ભરોસો નહીં, પણ તમારા શ્વાસોશ્વાસની જે માળા છે એમાં તમારી સુરતાને તમે સાધી રાખો તો અહોનિશ રાત દિવસ તમારું ભજન થાય. એટલે આપણે ત્યાં ગાય છે, હાથો છે ઘર ઘર કા કામ, જગ इंद्रिन ते सुरत भुजनते जुदा जुदा ये नौका है, जो दोनों को साधे तो इसमें क्या बे मौका है, कबहू न फुर्सद होगी बंदा अजब हवा का झोंका है. આપણે એવું કહીએ છીએ કે નવરા થઈને પછી ભજન કરશું. જુવાનીથી આની શરૂઆત થઈ હતી કે નવરા થઈશું ને પછી ભજન કરશું. છોકરાને પરણાવી દઈ પછી ભજન કરશું. ઘોડિયું આવી જાય, ઘોડિયું બંધાઈ જાય પછી ભજન કરશું. આ ટેણિયાઓ બાલ મંદિરમાં જવા લાગે પછી ભજન કરશું. ભજન ચાલુ થતું નથી અને થઈશે નહીં, ધ્યાન રાખજો. તમારે ભજન કરવું હોય તો તમારે જાગૃત થઈ જવું પડે. તમારે આમ હોશ મેં જીના चाहिए, હોશમાં જીવવું જોઈએ તમારે ને મારે. હોશમાં જીવવું એને કહેવાય, જાગૃત થયા એને કહેવાય આપણી સુરતા આપણા શ્વાસમાં આપણે સાધી દઈએ. મને ઘણાય કે બાપુ મન શાંત થતું નથી. મેં કીધું એક કામ કરો. શું? તમારા શ્વાસને તમે મનથી જોયા કરો. આ સુરતા કો, વૃત્તિ કો, મન કો, જે કંઈ કો એ બધું એક જ છે. પર્યાય શબ્દો છે બધા. મન જ બુદ્ધિ છે, મન જ ચિત્ત છે, મન જ અહંકાર છે અને મન જ મન છે. આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી. એમ આ મન જ વૃત્તિ થઈ જાય છે, મન જ સુરતા થઈ જાય છે. પેલા બહેનો પાણી ભરવા જતા કુએ, દૂધિયા કુએ. મેં બહુ ભર્યું છે. તમે બધા તો નાના હશો કદાચ, ખબર નહીં હોય. અમારે જોઈતીમાં ને જોઈતાભાઈ, જોઈતા મુખીના ઘરવાળા, શું નામ, ઈશામાં, અમે બધા હારે પાણી ભરવા જતા. 50 વર્ષ પહેલાની વાત છે. અને બહેનો પાણી ભરવા જાય એટલે આમ ઈંઢોણી હોય, બે માથે માટલા હોય અને હાથ પાછા આમ હલતા હોય. જે એની ચાલ હોય એ પ્રમાણે લટકાવાળી ચાલથી એ જતી હોય, વાતો કરતા હોય. અને છતાંય પેલું બેડું પડી ના જતું. આપણે એમ પૂછીએ કે આ બેડું પડી કેમ નથી જતું, તો એ આપણને એવું કે હું હાલું છું, ચાલું છું, વાતું કરું છું, લટકા કરું છું, હાથ હલાવું છું, ડોલાવું છું, પણ મારી સુરતા માટલામાં છે. અને પેલા ડેક બજણિયા કયો ને, શું કહે, પેલી રસ્સી ઉપર પેલી આમ છોકરી હાલતી હોય, નાનો છોકરો હાલતો હોય, તો જોજો એને વગાડવા વાળો હોય જ. એ વાગે ને તો જ પેલો એ સ્થિર રહી શકે, કારણ કે એ વાગે છે એમાં સુરતા એની સાથી રાખે. એટલે એ આમ લટકી નથી જતો, પડી નથી જતો. સાયકલ શીખતા હોય ત્યારે આ સુરતાનો ઉપયોગ કરવો પડે. જે શીખાશે એને ખબર હશે. 2 વ્હીલર શીખવું હોય તો પહેલાં સાયકલ શીખવી પડે. સાયકલ શીખવી હોય તો પહેલાં બેલેન્સની સુરતા, એનો અભ્યાસ, પછી સાયકલ તમે આમ ફેરવી શકો. તો શ્વાસ ચાલે છે એમાં સુરતા. તમારું આમ ધ્યાન શરૂ થઈ જશે. હું તો ઘણાને કહું કે તમે હુઈ જાઓ ને ત્યાં તરત તો નીંદર આવી નથી જતી. પથારીમાં પડ્યા નીંદર આવી ગયું એવું તો થાય નહીં. એવું થતું હોય તો હાથ ઊંચો કરો, લ્યો. અમારા પશાભાઈને એવું થાય છે, મને ખબર છે, ખોરસમવાળા. બાકી એવું અઘરું છે થવું. તમે પથારીમાં પડ્યા હો ત્યારે આમ તમારા શ્વાસ જે અંદર જાય છે ને બહાર જાય છે એને આંખ બંધ કરીને સુરતાથી જોયા કરો. એટલે તમે જોજો તમારા વિચારો બંધ થઈ જશે. કારણ કે પેલું મન, તમારી વૃત્તિ, તમારી સુરતી એ શ્વાસમાં રોકાયેલી છે એક સાથે. ઓધો મનને એક દિશ ભયો. મન એક જ છે, એ એક જગ્યાએ રહે. રિક્ષો આવ્યો ને ત્યાં મન જતું રહે તો ત્યાં રહે, પછી કથામાં ન હોય.
કોઈ બહેનો આવ્યા અને પછી એને જોવા માંડીએ તો મન ત્યાં જતું રહે. પછી અહીંયા કથામાં ન હોય, કથામાં બેઠા હોય પેલું ન દેખાય. એક સાથે સબ સાથે સબ જાય. એટલે શંકર ભગવાનને કથા સંભળાણી, સતીને ન સંભળાણી, ન સમજાણી. શંકર ભગવાનને સમજાણી એનું કારણ હતું કે એકાગ્રતાથી કથા સાંભળતા હતા. અને એ જ કથા એ સતીએ સાંભળી હતી, પણ એને સમજાણી નહીં. કારણ કે એ જોવામાંથી નવરી નહોતી થઈ. કોણ આવ્યું, કોણ જાય છે, કોણ ક્યાં બેઠું છે, કેવા કપડાં પહેરીને આવ્યા છે. આ તો આવવાની ના પડતા હતા ને ક્યાં પહોંચ્યા. એટલે એ આવે છે એમાં જેનું ધ્યાન છે એને આ કથા સમજાતી નથી. એના માટે કથા અઘરી થઈ જાય છે, ધ્યાન રાખજો. તો તમારી ને મારી શૂરતા હજી બરાબર સમજજો. પછી એમાં શબ્દ તો તમારે જોડવાનો છે. ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે એ એમાં ચાલે છે, ધ્યાન રાખજો. પહેલા ઘણી મારી ઉંમર નાની હતી ત્યારે હું રામાયણ ભણતો હતો. ત્યારે મને મહારાજશ્રીએ એવું કહ્યું હતું કે દાહીને સ્વરે રકાર કઈ, બાઈએ મકાર ઉતાર, એ વિધિ સુમિરન કરે તાઈ મિલે કરતાર. હું એ વાતને એ વખતે સમજી ગયો નહોતો. તદપી કઈ ગુરુ બારઈ બારા, સમજ પરી કછું મતી એનું સારા. એવી ગ્રાહ્ય બુદ્ધિ નહોતી કે એ વાતને હું સમજી શકું. પછી મને ખબર પડી કે આપણા મોભારા ઉપર હોલી બેઠી હોય. હોલી સમજો છો ને, એને શું કહો તમે? હોલી, કબૂતરથી નાની હોલી. એ શું બોલે? ગુ 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 ગુ, આ જ બોલે, બીજું કંઈ બોલે. અને આપણે એ ઘરની નીચે, એ મોભારાની નીચે 4 જણા બેઠા છે. અને એના એ જે શબ્દ બોલી રહી છે એની સાથે આપણા શબ્દનું આપણે અનુસંધાન કરીએ છીએ. રમણભાઈ, તમે એવું અનુસંધાન કરો છો કે મારે આવું છે, મારે આવું છે, તો તમને એમ લાગે છે કે હોલી મારે આવું છે, મારે આવું છે એવું બોલે છે. અમારા હંસાબેન એવું વિચારે કે મારે જાવું છે, મારે જાવું છે એવું હોલી બોલે છે. તો તમને એવું લાગે કે આ હોલી તો મારે, રમણભાઈને એવું લાગે કે આવું છે, આવું છે એવું કે છે. હંસાબેનને એવું લાગે જાવું છે, જાવું છે એવું કે છે. એક એવું અનુસંધાન કરે કે આ તો એવું કે છે ખાવું છે, ખાવું છે, ખાવું છે, તો એને ખાવું છે, ખાવું છે, ખાવું છે એવું લાગે. એક એવું અનુસંધાન કરે કે આ એમ કે છે નાવું છે, નાવું છે, નાવું છે, તો એને એમ લાગે કે હોલી નાવું છે, નાવું છે, નાવું છે એમ બોલે છે. હોલી તો ઘૂઘૂ જ બોલે છે. હોલી નાવું પણ બોલતી નથી, ખાવું પણ બોલતી નથી, જાવું પણ બોલતી નથી, હે પ્રહલાદ એ આવું એમ પણ બોલતી નથી. એ તો ઘૂઘૂ જ બોલે છે. અને જેને અનુભવ કર્યા છે એને ખબર છે. તમારા ને મારા શ્વાસની અંદર ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે એ મંત્રનું તમે અનુસંધાન કરો એટલે એ મંત્રની સાથે શ્વાસ ચાલવા લાગશે. એ મંત્રમાં ઓમ પણ ચાલે છે, એ મંત્રમાં સોહમ પણ ચાલે છે, એ મંત્રમાં રામ પણ ચાલે છે. એ શ્વાસોશ્વાસની અંદર બધા જ શબ્દો ગુરુ મહારાજે જે બીજ મંત્રો આપ્યા છે એ બધા ચાલે છે. અને આ બીજ મંત્રની અંદર જે શ્વાસોશ્વાસમાં મંત્રો ચાલી રહ્યા છે, જે પ્રગાઢ ધ્યાનમાં જતા રહે છે, મેં અનુભવ્યું છું એટલે હું તમને કહું છું. શ્વાસ બંધ થઈ જાય છે, અહીંયા એકેય મંત્રો ચાલતા નથી. આ તો ગુરુ એમ કે છે કે આ અવલંબ લઈને હાલવા માંડ. અને એ અવલંબ ક્યાં સુધી લેવાનો? તમારે છત ઉપર જવું હોય તો કોઈ આવીને કહે કે આ નિહેણી પડી છે, એ નિહેણીથી છત ઉપર જતો રહે તો નિહેણી અવલંબ છે. છત ઉપર ગયા પછી નિહેણીનું કોઈ મૂલ્ય નથી. એમ સાધન એ અવલંબ છે. એક વખત તમે આમ ગેપમાં જતા રહો, શ્વાસ બંધ થઈ જાય ભાઈ, પછી ત્યાં એક પણ શબ્દ હાલતો નથી. એ ચોખવટપૂર્વક તમને હું કહું છું. એટલે તમને જે સાધન આપ્યું છે એ સાધનમાં જો સંશય ઊભા થાય તો તમારો ઉદ્ધાર ના થાય. ધ્યાન રાખજો. સંશય આત્મા વિનશ્યતિ.
આમ તો હંસ હંસ જોખ્યાતિ હંસ જોગી પરમેશ્વર આવું લખ્યું છે. હંસ શબ્દ જે છે એનો ઊંધો અક્ષર કરીએ તો સોહમ થઈ જાય. સહમ, સહમ, સોહમ. હવે આ રામ નામ છે એનો ઊંધો અક્ષર આ વાલ્મીકી એ જપવા લાગ્યા તો એ મરા કરીને જપ્યા. શ્વાસોશ્વાસથી જ જપ્યા એને, પણ મરાની સાથે એને જપે છે. હંસ શબ્દ તમારી ને મારી અંદર જે ચાલે છે એ હંસ શબ્દનો ઊંધો અક્ષર કરો એટલે સોમ થઈ જાય. એ શ્વાસોશ્વાસમાં ચાલે છે. ઓમ શબ્દ શ્વાસોશ્વાસમાં ચાલે છે. ઓમ નમઃ શિવાય શ્વાસોશ્વાસમાં ચાલે છે. આ તો આપણે કાંઈ કરવું નથી ને ખાલી ફરિયાદો જ કરવી છે, કાંઈ થતું નથી. 3 કલાક રોજ બેહવું પડે. 4 પહર ધંધે ગયો 3 પહર રહ્યો સોય, 1 પહર હરી ના ભજ્યો તો મુક્તિ કહા સે હોય. 3 કલાક બેસવું જોઈએ, 3 કલાક અભ્યાસ કરવો જોઈએ અને વૈરાગ થાય. જેમ જેમ જાપ કરશો ને એમ એમ પેલી કપલીન ખુલવા બનશે અને કપલીન ખુલવા બનશે એમ એમ આ જગતની અસારતા તમને મને સમજાવવા બનશે. એટલે સત હરિભજન જગત સબ સપના, પછી જગત તમને મને સમજાવવા માંડશે. એટલે ગુરુબીનું જ્ઞાન ન ઉપજે, ગુરુબીનું મીટે ન ભેદ, ગુરુબીનું સંશય ના ટળે. સંશય જ્યાં સુધી ના ટળે ત્યાં સુધી સંશય આત્મા વિનશ્ય હતી. અરે ગુરુમાંય સંશય થાય છે. અમારા ગુરુ બરાબર છે કે કેમ, આવા જ્યારે વિચારો આવે પછી ઉદ્ધાર ન થાય, પછી ભટકી જઈએ આપણે. પછી તો હોનાના ગુરુ ઉપરથી આવે તોય ભેગું ન થાય. એટલે ગુરુમાં સંશય ના થવો જોઈએ. ગુરુએ જે સાધન બતાવ્યું છે એમાંય સંશય ના થવો જોઈએ. અને આ સંશયો મટે ક્યારે? ગુરુ મહારાજના શરણે આપણે જઈએ તો. આવું ચારો વેદ કહે છે, આવું ચારો વેદ કહે છે. એટલે તમારે ને મારે સદગુરુના શરણે જવું જોઈએ. આ શરીર જે છે એ માતા પિતાના રજબીજથી આ શરીરનું નિર્માણ થયું છે અને એ શરીરથી ઘણા બધા અનર્થો થાય છે. એક બુંદમાંથી આ શરીરનું નિર્માણ થયું અને પછી આ સંસારમાં આવ્યા પછી આ શરીરે ઘણા બધા અનર્થો કર્યા. એટલે બુંદ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ, મા બાપના રજબીજમાંથી આ શરીરનું નિર્માણ થયું એ બુંદ સૃષ્ટિ છે. અને સદગુરુના શરણે જઈએ અને એ જે શબ્દ આપે એ નાદ સૃષ્ટિ છે. અને આ નાદ સૃષ્ટિની જ્યારે પ્રાપ્તિ થઈ જાય તમને ને મને, ગુરુ મહારાજ તમારા ને મારા માથા ઉપર હાથ મૂકી દે, એની છત્ર છાયા નીચે આપણે આમ જીવવા લાગીએ, પછી જોજો તમારા ને મારાથી અનર્થો નહીં થાય. જે સદગુરુના શરણે ગયા છે એનાથી ખોટું નહીં થાય. એ અવળા માર્ગે નહીં જઈ શકે. એ જેમ તેમ રેંદી ફેંદી થઈને જે તે નહીં બોલી શકે. એટલા માટે થઈને ગુરુ મહારાજ જે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન દ્યો ગોવિંદ લખા. મા બાપે આપણને પાળ્યા પોસ્યા ઉછેર્યા, આપણે એના ઋણી છીએ. પણ મા બાપ શીખડાવે શું? માત પિતા બાળકને બોલાવે, ઉદર ભરે સોય ધર્મ શીખાવે. પેટ ભરવાનું તમને મને શીખડાવે. તમારું ઉદર કેમ કરતા ભરે છે? ધંધા પાણી શીખડાવે, કમાવાનું, નાવા, આ વ્યવહારોનું, સગા સંબંધીઓની ઓળખાણ,
એના વ્યવહારો કેમ રાખ્યા, આ બધું શીખડાવશે. તમને ને મને આ જંજાળમાં ફસાવી દે છે. ગુરુ મહારાજ આ જંજાળમાંથી તમને ને મને બહાર કાઢે છે. એટલે મા બાપ કરતા ગુરુજીની વિશેષતા છે. ભગવાન કરતા ગુરુ મોટા છે. આપણે એમ કહીએ ભગવાન કરતા મોટા, એ કઈ રીતે? એ તો શક્ય જ નથી. ભગવાન કરતા મોટા એટલે છે એ ભગવાન એમ કે છે કે અનન્યા શ્રેયંતોમાં મેં જેના પર્યુપાસે તે તેસામ નિત્ય ભયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. તું મારું અનન્ય ભાવથી ભજન કર, તારી બધી જ કાળજી હું રાખીશ. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દઈશ ને પ્રાપ્ત વસ્તુની રક્ષા કરીશ. તો પછી મારે શું કરવાનું? તારે તારી વૃત્તિનું નિર્માણ કરવાનું છે. જ્યાં સુધી વૃત્તિ નિર્માણ નહીં થાય, તત્વજ્ઞાન નહીં થાય, ત્યાં સુધી તું મારામાં ભળી શકીશ નહીં. એટલે ભગવાને અહીંયા જન્મ આપ્યા પછી એની જે માયા છે એનું એવું આવરણ તમારી ને મારી ઉપર નાખી દીધું છે કે આખી જિંદગી આપણે ભગવાનને સમજી શકતા નથી. માયાનું આવરણ ભગવાન દૂર કરતા નથી, ધ્યાન રાખજો. ભગવાન એમ કે છે કે આ માયાનું આવરણ જે તારા ઉપર આવી પડ્યું છે એમાંથી બહાર તારે આવવાનું છે. બાકી બધી જ તારી કાળજી હું રાખીશ. કીડીને કણ અને હાથીને મણ એ હું આપીશ, એવું કે છે. સદગુરુ છે એ આ માયાનું આવરણ દૂર કરી દે. સદગુરુની આ તાકાત છે, સદગુરુની આ સામર્થ્ય છે. આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છે. એ સ્વરૂપનો બોધ, એ સ્વરૂપનું જ્ઞાન. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી, માયા બસ સ્વરૂપ બિસરાયો, તે ભ્રમ તે નાના દુઃખ પાયો. તમને ને મને ગુરુ મહારાજ આપણા સ્વરૂપનો બોધ કરાવી દે છે. અને આપણા મા બાપ એ આપણા માથામાં હાથ ફેરવે, પીઠમાં હાથ ફેરવે, આમ ગાલ ઉપર ટફલી મારે, કાન ઉપર ટફલી મારે અને આપણને ઊંઘાડી દે. એ ઊંઘાડી દે છે. મોહ નિશા સબ સોવન હારા. આ મોહરૂપી રાત્રિમાંથી ગુરુ તમને ને મને જગાડી દે છે. એટલા માટે આ પૃથ્વીનો કાગળ કરીએ. સબ પૃથ્વી કા કાગજ કરું, લેખની કરું બન રાય. સાત સમુદ્ર કી મસી કરું, તદ ભી ગુરુ ગુણ લખી ન જાય. પૃથ્વીનો કાગળ બનાવ્યા પછી આ જેટલા વૃક્ષો છો એ વૃક્ષોની આપણે કલમ બનાવીએ, સમુદ્રની શાઈ બનાવી નાખીએ, છતાંય સદગુરુના જે ગુણ છે એ લખી શકાય એમ નથી. આમ આપણા બધા ઉપર ગુરુ મહારાજનું ઋણ છે. ગુરુ મહારાજના આપણે ઋણી છીએ. એની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે થઈ અને આપણે બધા ભેગા થયા છીએ. સત્સંગ મારે તો 1 જ કલાક કરવાનો હતો, કદાચ સમય વધારે થઈ ગયો હશે. આજ સાંજે સત્સંગ, સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે. આપણે ભક્તિરામભાઈ અને પેલા બેનનું તો નામ મને નથી આવડતું, આવવાના છે. ભક્તિરામભાઈને કાલ એમને ગોંડલ કેવા બેન દિયા
નહીં લિયા નહીં દિયા. ગોંડલમાં મોવૈયા ધામ છે, ત્યાં ખીમદાસ બાપુની વડવાળી જગ્યા છે. ખીમદાસજી મહારાજની ત્યાં ચેતન સમાધિ છે અને બહુ મોટી સંસ્થા છે. સેવાની પ્રવૃત્તિઓ ખૂબ ત્યાં ચાલી રહી છે. રોટલો અને ઓટલો એ બે હોય ત્યાં ભગવાન હોય ટુકડો. કે ત્યાં રોટલો છે, ઓટલો છે, દર્દ નારાયણની સેવા થઈ રહી છે. ભરતદાસજી મહારાજ અને એમના એ ત્યાં વ્યવસ્થામાં છે. ત્યાં કાલે ગોંડલ સ્ટેટના રાજવી કુમાર જ્યોતિર્મય સિંહજીની અધ્યક્ષતામાં ત્યાંના જે પોલીસના વડા છે, પોલીસ ખાતાના, શિક્ષણ ખાતાના, આરોગ્ય ખાતાના, આમ અલગ અલગ વિભાગના 5 વ્યક્તિઓને ખીમદાસજી મહારાજ નામનો એવોર્ડ આપવાના છે. એમાં એક એવોર્ડ ભક્તિરામભાઈને કાલ મળવાનો છે. એ ક્ષેત્રમાં ભક્તિરામભાઈનું ભજનીમાં બહુ મોટું નામ છે. એટલે એની આજ સાંજે, એટલે યોગ કહેવાય કે આજે આપણી અહીંની સંતવાણીને કાલ એને એવોર્ડ મળશે. અહીંથી 5 વાગે ત્યાં માવિયા ધામ પહોંચશે. એટલે તો સાંજે એના ભજનનો કાર્યક્રમ છે. આપણે મિટિંગની થોડી વાત પત્રિકામાં લખી છે, પેલા વોટ્સઅપમાં પત્રિકાઓ નાખી એમાં. તો આ ચોમાસું વહી ગયા પછી આગલા ચોમાસે નાસિકનો કુંભનો મેળો આવે છે. આ સામણે નહીં, આગલા સામણે નાસિક કુંભનો મેળો હશે. લગભગ જો મારી ભૂલ ના થતી હોય તો પૂર્ણમાસીએ પ્રથમ સાય સ્નાન હોય છે, શ્રાવણ મહિનાની પૂનમ. અને આપણા મંદિરને 27મી સાલમાં 25 વર્ષ થાય છે. એટલે નાસિકના કુંભના મેળા પછી ચૈત્ર મહિનામાં હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ હતી. એ ચૈત્ર મહિનામાં એ હનુમાનજી મહારાજને 25 વર્ષ થાય છે. અને એ ચૈત્ર મહિનામાં ઉજ્જૈન કુંભનો મેળો હશે. 2 કુંભના મેળા છે. અને ઘણા વખતથી મને મહારાજી ઊંઘવા નથી દેતા. અને મેં 2-3 મહિનાથી એની તૈયારીઓ પછી કરવા હું લાગ્યો છું. મહારાજશ્રી એવી પ્રેરણા કરી રહ્યા છે કે 25 વર્ષ મંદિરના થવા જઈ રહ્યા છે, તો કંઈક કર. તો અમે એવું નક્કી કર્યું છે કે આ નાસિકનો કુંભનો મેળો અને ઉજ્જૈનના કુંભના મેળાની વચ્ચે દિવાળી ઉપર 3 દિવસીય કાર્યક્રમ અહીં રાખો. પાંચમ, છઠ અને હાતમ, અથવા તો હાતમ આઠમને નો, બહુ મને ખબર નથી કારતક સુદની. જોકે બધું નક્કી થઈ ગયું છે, ઉતાવળમાં હું લેવાનું ભૂલી ગયો. અને એમાં હનુમંત કથા 3 દિવસની રાખવી. 3 દિવસ સુધી ભારતભરના જેટલા સાધુ છે એને બોલાવવા. જ્યાં જ્યાં આપણે જઈને જેનો આમ રોટલો ખાઈને આવ્યા છે એ બધા સાધુઓને અહીં બોલાવવા એવું નક્કી કર્યું છે. અને સહસ્ત્રચંડી યજ્ઞ 3 દિવસીય કરવો. એટલે એનું આયોજન થઈ ગયું. અમે સોમભાઈને બધા એક મિટિંગ પણ કરી હતી. અમે એના કેટલા કુંડ રાખવા, કેટલા યજમાનો બનાવવા, કેટલું ખર્ચ થાય, સાધુને એટલા બધા સાધુઓને બોલાવીએ. એક સાધુને એક હાથી આપણે ખાલી અયોધ્યાથી મહારાષ્ટ્રીને બોલાવીએ બધી જગ્યામાંથી, તોય 1.5-2 લાખનું ખર્ચ થાય.
એકને બોલાવવાનું. એની સાથે પછી ત્યાં આપણા જે ઓળખીતાઓ જેમ જન્મેજય શરણજી મહારાજ છે, અમારે હું જેની સાથે જેની પાસે ભાગવત ભણ્યો છું, અમારા ગુરુજી છે, બીજા 2-4 સાધુ આપણા પરિચિત છે, એને બોલાવીએ તોય 1.5-2 લાખનો બીજો ખર્ચ થાય. તો તીર્થોમાંથી સાધુઓને આપણે બોલાવવા, આ ગુજરાતના જે સાધુઓ વરિષ્ઠ સાધુઓ છે એ બધાને બોલાવવા, એવું એક આયોજન એ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આમ તો આ બધું ગુરુ મહારાજને હોપ્યું છે, ગુરુ કૃપાહી કેવલમ. અમારે અહીંયા પહેલાં મેં 98ની સાલમાં લઘુરુદ્ર કોર્સમાં કર્યો હતો, ત્યારે અમે સૌથી પહેલાં અમારા રામગઢના ભવાની શંકર શાસ્ત્રીજીને બોલાવ્યા હતા. પછી અમે બે બેઠા હતા ને પછી આમ વાતો કરવા માંડ્યા ને આવું આયોજન કરવું છે ને નર્મદા પરિક્રમામાં આવો સંકલ્પ થયો હતો ને એક યજ્ઞ આવડો મોટો કરવાનો છે ને પછી યજ્ઞનો ખર્ચ ને બ્રાહ્મણોનો ખર્ચ ને ભોજનનો ખર્ચ ને સાધુ સંતોનો ખર્ચ ને એમ કરી અમે આમ 2-3 કલાક મૈથા પછી એવું નક્કી થયું કે લગભગ ઓછામાં ઓછા 5-1 લાખનો ખર્ચ થાય. તો એ વખતે અમારે બેનજી રોવા માંડ્યા હતા, ટાટિયા પછાડીને રોયા હતા, મને બરાબર યાદ છે. મેં પણ શું થયું, કેમ રોય? 3500 રૂપિયા છે આપણી પાસે, તમે 5 લાખની વાતો કરો છો. મેં તો આપણે કાંઈ કરવા નથી, ગુરુ મહારાજ કરશે. અને એ થઈ ગયું, આબેહૂબ થયું. એ પછીના બધા કાર્યક્રમો આબેહૂબ થયા. આમ બિલ્ડિંગ થવા લાગ્યું ત્યારે તો બાપુ ને બેનજી બે આમ માથું ખાઈ જતા, ક્યાંથી લાવી, કેમ કરતા થઈ છે, આવડું મોટું આયોજન કરીને બેઠો છે. મેં બાપુ તમે ભજન કરો, એ થઈ જશે. કેવળ એકવાર કહો કે હો જાયગા એટલે થઈ જશે. અને એ થઈ ગયું. અને એ બેનજી ટાટિયા પછાડતા હતા. આમ મહેમાનો આવે તો કોઈક જાને મોઢેશ્વરીમાં 2 રૂમ રાખ્યા હોય ને, આપ 10-15 જણા આવ્યા ત્યાં, હું નહીં જાઉં, હું શેની જાઉં, તમારે રૂમો બનાવી તો બનાવો, નહીં તો કાંઈ નહીં. હવે ટાટિયા પછાડે કે હવે આ રૂમોને સાફ કરવા કોણ આવશે? તું ટાટિયા પછાડતી રહે, હવે તારે પછાડવાના. તો એક સંકલ્પ થયો છે ને આપ બધાએ ગોવર્ધન પર્વત ભગવાને ઉપાડ્યો હતો. બાકી તો ઓલા લાકડીઓનો ટેકો તો એમ કહેતા હતા કે અમે ટેકો દીધો એટલે ઉઠલ્યો છે, બાકી ઉપાડ્યો તો કે ને ભગવાને ઉપાડ્યો હતો. ખર્ચ બહુ મોટું છે. ખર્ચ મારે કેવું છે પણ એ આમ અમુક વરિષ્ઠ બેઠાઈશું ત્યારે કહીશ, અત્યારથી કહીશ તો તમે હરડી જઈશો પાછા. એટલે આવો સંકલ્પ થયો છે. હજી કરવું ના કરવું એ તો બધાના સહયોગથી થાય. એટલે એ બધી વાતો આપણે પછી કરશું. કાલે સવારે 9-9:15 વાગ્યે આપણે ગુરુપૂજન એ શરૂ કરીશું. પહેલાં અમે મગુના જઈએ છીએ એટલે સવારે એકવાર મગુના જઈ આવીએ. અને આમ તો થોડા દાડા સુધી મગુનાય પણ વિવાદમાં રહ્યું. અને ગુરુ મહારાજની દયા થયા પછી મને મહારાજે એવી પ્રેરણા કરી કે દેખીએ સબ ખંડેરો જાયગા. અને આમ દિવાલને અડીએ તો લૂણો પડતો હતો. હજી એવી દિવાલો છે, તમારે જોવી તો હું બતાડીશ તમને કે આમ અડીએ તો લૂણો પડે. પેલું સિમેન્ટ લૂણો થઈ ગયો હતો. ગુરુ મહારાજે એવી દયા કરી કે હવે તમે મગુના જાઓ તો તમને મોઢેરાનો આશ્રમ ન ગમે, મગુના ન ગમે, એવો બનાવી દીધો. એ ગુરુ મહારાજની દયાથી થઈ ગયું. 80થી 90 લાખ રૂપિયા એમાં આપણે વાપર્યા છે. અને એ તમારા બધા એના ટેકાથી આ બધું થયું છે. હું ક્યાંય કથા કરવા જાઉં, ક્યાંય આંખો પાછો જાઉં, અમારા અહીં બહુ મોટું ખર્ચ નહીં. અહીંનું ખર્ચ છે એટલે પાછી અહીંની આવકઈ છે. એટલે હું આમ તેમ જ્યાં કથા બથાઓમાંથી કે આમ તેમ જ્યાં ત્યાંથી જે કંઈ લાવું, થોડું ઘણું ભેગું થયું હતું. મેં કીધું આ ગુરુ મહારાજને ચમકાવી દઈએ, એટલે એ ચમકાવી દીધા. તમે જે આપણે હતા ને પેલામાં યજ્ઞમાં હનુમાનજીના આગળનું, અમે પાછળનો ભાગ પણ એવો બનાવી દીધો કે તમે જુઓ. અમે ત્યાં એટેચ 5 રૂમ બનાવ્યા છે, વડલો કાઢી નાખ્યો છે. ને આ લાદી એ લાદી 5 લાખની તો ખાલી આ તળિયાની લાદી હું લાવ્યો હતો. એટલે એ ભગવાનની દયા થઈ ગઈ. આ એક સાથે 3 ખર્ચા આવી રહ્યા છે. પેલો કુંભ, પછી અહીંની દિવાળી. આપણે દિવાળી કહો ને, તમારી આમરણની કથા છે ને પછી અમારી કથા છે દિવાળી પછી. આ વખતે આમરણની કથા બરાબર દિવાળી પછી પહેલે જ દાડે નૂતન વર્ષના દિવસે જ શરૂ થાય છે. અને હાતમની એની આ પૂર્ણાહુતિ છે, આઠમનો યજ્ઞ છે.
અમારે હાતમ આઠમને નોમ 3 દાડા અમારો કાર્યક્રમ છે, કા પાંચમ છઠને હાતમ છે, મને બહુ ખબર નથી, પણ એ પછીની દિવાળીએ છે. એ પછીની દિવાળીએ કોઈ એમ મને કહે કે બાપુ અમારે કથા કરાવી, તો હું અત્યારથી ના પાડીશ કે એ સમય નથી હવે. એટલે આપણે ભગવાનને બધાએ પ્રાર્થના કરીએ. અમારે બેનજીને હું રોજ કહું કે મહારાજની રજા લઈ લે, મહારાજની રજા લઈ લે. એની રજા લેવા જાય ને બાપુ એમ કહે હો જાયગા તો આ ત્રણેય કાર્યક્રમ થઈ જશે. ગુરુ કૃપા હી કેવલમ. આટલું કહી અને મારી વાણીને વિરમું છું. અમારે પ્રહલાદભાઈ થોડું ભજન કીર્તન કરાવીને પછી આપણે છૂટા થઈશું. જય શ્રી રામ. લે ભાઈ આને ત્યાં